કાંકરેજ તાલુકાના રૂની ગામના એક નવયુવાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રૂની ગામના ચંદ્રકાંત બારોટનો જન્મદિવસની ઉજવણી બ્લડ કેમ્પ યોજી કરવામાં આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યા ભાનુભાઈ મેર, પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, કાંકરેજ તાલુકા સદારામ બ્લડ સેવા સમિતિ, થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર, જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સહિત મોટી સંખ્યામાં યુવાનો સહિત મહિલાઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા અને બ્લડ કેમ્પનો લાભ લઈ અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતાનો સંદેશ પાઠવ્યો, જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સઈદ મેમણ તથા રફીક મેમણ અને ચંદ્રકાંત બારોટની દોસ્તીનો લોકોએ ખૂબ જ સુંદર રીતે વખાણ કર્યા। જોકે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરાય ત્યારે હવે ચંદ્રકાંત બારોટે પોતે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે, ત્યારે હિન્દુ મુસ્લિમના એકતાનું પ્રતીક એવા થરા ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ કેમ્પ યોજી જન્મદિવસ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। 100 કરતાં પણ વધારે બ્લડની બોટલો એકઠી કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક નવી રાહ ચીંધી છે। બ્યુરો રિપોર્ટ બરઠકડી સોના ચેરિટેબલ ટ્રસ્ટના રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમિયા બાળકો માટે કરવામાં આવ્યું છે અને અવારનવાર અમે આવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ। ઉત્તર ગુજરાતની અંદર કોઈને પણ બ્લડની જરૂર થાય તો અમારો સંપર્ક કરી શકે છે। મારો નંબર છે 94 276 48 086। અમારી ઓફિસ છે 84 વિસ્તારની અંદર પટેલ સાહેબ દવાખાનાની પાછળની ગલીમાં, તે અમારી ઓફિસ છે। ગુજરાત ઓનલાઈન કરી તે અમારો સંપર્ક કરી શકે। માતા કી જય। ચંદ્રકાંત વિસાજી બારોટ ગામ રૂની આજે મારો 40મો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે થેલેસેમિયાના બાળકો માટે। જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદભાઈ, એમને મને સહકાર આપ્યો, મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ। અમે કીર્તિસિંહ બાપુને મળ્યા, એમને વાત કરી થેલેસેમિયાના બાળકો માટે કે તમે એમ કે એમને બ્લડની અવારનવાર જરૂર હોય છે, તો રસ્તામાં મારે વાત થઈ કે આપણે કેમ્પ કરીએ, ક્યારે કરીએ કે કંઈક સારો તહેવાર હોય। પછી મેં એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો, આગેવાનો, તમામ હોદ્દેદારો, પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા યુવા મિત્રોએ આવી અને બ્લડ દાન કર્યું છે, એ બદલ હું એમનો આભારી છું।